હેલો, ગુડ મોર્નિંગ. આપણે સ્વાધ્યાય પૂરું કર્યું હતું. આગળની વાત શરૂ કરીએ. થોડીક થિયરી છે એ પૂરી કરી દઈએ. સૌથી પહેલા રેખાનું એક સમીકરણ ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, સમજી લઈએ. પછી એમાંથી જેટલું જેટલું ઉપયોગી હોય ને એની આપણે નોંધ કરશું. તમે આ વસ્તુ જાણો છો, બે ચલનું સુરેખ સમીકરણ એટલે ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0. અને તમને 8, 9, 10 ધોરણમાં, મને ખબર નથી તમે આલેખ ક્યારે દોર્યા હતા, 8મામાં દોર્યા હતા કે 9મામાં કે 10મામાં, સુરેખ સમીકરણનો આલેખ એ હંમેશા રેખા હોય છે. તમે એ આલેખ દોર્યા છે એટલે પ્રેક્ટિકલી તમે જાણો છો કે સુરેખ સમીકરણનો આલેખ છે હંમેશા રેખા આવે. તો આ સમીકરણને આપણે રેખાના સમીકરણ તરીકે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. રેખાનું સમીકરણ તમે યાદ કરો, અગાઉ આપણે દાખલા ગણ્યા તો બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખા હોય, ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કર્યો હોય, તો છેલ્લો જે જવાબ હોય, જે દાખલામાં તમે રેખાનું સમીકરણ મેળવો છો આપેલી શરત મુજબ રેખાનું સમીકરણ, તો એ સમીકરણ આ સ્વરૂપમાં જ મળ્યું છે. પણ ત્યાં પાછી કેટલીક શરતોની વાત આવશે. પેલા તો a, b અને c શું છે? તો કે વાસ્તવિક સંખ્યાઓ, abc બિલોંગ્સ ટુ R. એની સાથે એક બીજી શરત મૂકશું આપણે, a અને b બંને એક સાથે શૂન્ય નથી, કારણ કે તો સમીકરણ નહીં વધે. પેલા જેવું થશે, ક્લાસમાં ડ્રોઈંગનો લેક્ચર હતો અને એક બાળક એ શાંતિથી ડ્રોઈંગ બુક લઈને બેઠું હતું, કોરું પેજ. ટીચરે બોર્ડ ઉપર ઘાસ ખાતી ગાયનું ચિત્ર દોર્યું અને બધાને દોરવાનું કીધું. બધાને દોરાઈ ગયું, એ બાળક એમને બેઠો હતો. ક્યાં ભાઈ ત્યાં ચિત્ર દોર્યું તું ને? તો ક્યાં? ઘાસ હતું ને, એ ગાય ખાઈ ગઈ ને ગાય એ બાજુ વાળાના ડ્રોઈંગ બુકમાં ત્યાં ઘાસ હતું, ત્યાં ચરવા વહી ગઈ, એટલે આપણી પાસે કાંઈ વધ્યું નહીં. એટલે જો તમે a અને b 0 મૂકો ને તો એવું જ થાય, ઘાસ એ પતી ગયું પછી c બરાબર 0 એટલે ગાય જતી રહી, કઈ વધે જ નહીં. હવે a અને b બંને એક સાથે શૂન્ય નથી, એ વાતને મેથેમેટિકલી આપણે આમ લખશું, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. તમે ઊંધું વિચારો, જો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇક્વલ ટુ 0, બે વાસ્તવિક સંખ્યાના વર્ગનો સરવાળો 0 છે, તો એ બંને 0 જ હોય, કારણ કે વાસ્તવિક સંખ્યાનો વર્ગ એ કદી ઋણ ના હોય. એટલે જો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇક્વલ ટુ 0, તો a ઇક્વલ ટુ 0 અને b ઇક્વલ ટુ 0. ઇટ મીન્સ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. તો બેમાંથી ઓછામાં ઓછી એક કિંમત તો શૂન્યેતર છે જ, એટલે કે બંને એક સાથે શૂન્ય નથી. હવે એ સમીકરણ દ્વારા દર્શાવાતી રેખા માટે 3 પ્રકારના સૂત્રોની વાત આપણે સમજવી છે. એક તો એનો ઢાળ, આ સમીકરણ દ્વારા દર્શાવાતી રેખાનો ઢાળ. ટૂંકમાં આપણી પાસે ઢાળ અંગે 2 સૂત્રો છે, એક બિંદુઓની મદદથી અને બીજું એક અક્ષની ધન દિશા સાથે બનતો ખૂણો થીટા હોય, જેને રેખાનો ઝોક કહીએ છીએ, તો એનો ઢાળ tan થીટા. તો આ સમીકરણ દ્વારા દર્શાવાતી રેખા, એનો ઢાળ કેટલો? ટૂંકમાં આપણી પાસે દાખલામાં સમીકરણ હોય, રેખાનું સમીકરણ, તો સમીકરણ પરથી એના સહગુણકોની મદદથી રેખાનો ઢાળ. ધારો કે રેખા પરના બે ભિન્ન બિંદુઓ x1 y1 અને x2 y2 છે. રેખા પરના બિંદુઓ એટલે રેખાના સમીકરણનું સમાધાન કરે ને, તો આવું મળે આપણને, ax1 પ્લસ by1 પ્લસ c ઇક્વલ ટુ 0 અને ax2 પ્લસ by2 પ્લસ c ઇક્વલ ટુ 0. તમારે આ વાતને સમજવાની છે, પછી હું એના જરૂરી સૂત્રો એની તમને નોંધ આપીશ, એ નોંધ તમે કરજો. લોપની રીત તમે શીખી ગયા છો, એટલે પેલા સમીકરણમાંથી બીજું સમીકરણ બાદ કરીએ તો a કૌંસમાં x1 માઇનસ x2 પ્લસ b
કૌંસમાં y1 માઇનસ y2 બરાબર 0 એટલે b કૌંસમાં y1 માઇનસ y2 બરાબર માઇનસ a કૌંસમાં x1 માઇનસ x2. રેખા પર બે ભિન્ન બિંદુ તમે ધાર્યા ને, કયા બે બિંદુ? x1 y1 અને x2 y2. તો એ બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ, એનું સૂત્ર તમારી પાસે છે y1 માઇનસ y2 છેદમાં x1 માઇનસ x2. b ને સામે લઈ જાઓ, માઇનસ a અપોન b. રેખા શિરોલંબ હોવી જોઈએ નહીં, બરાબર? શિરોલંબ રેખાનું સમીકરણ, એનું સ્વરૂપ તમે શીખી ગયા ને, x બરાબર અચળ સંખ્યા. એટલે b બરાબર 0 હોય ને ત્યારે રેખા શિરોલંબ હોય. એટલે b નોટ ઇક્વલ ટુ 0. b ઇક્વલ ટુ 0 હશે તો ઢાળ વ્યાખ્યાયિત નહીં થાય, કારણ કે b બરાબર 0 હશે તો રેખા શિરોલંબ થશે. એ વાત પણ આપણે નોંધશું. આ સમીકરણમાં a બરાબર 0 હોય ને તો y વાળું પદ અને અચળ પદ વધે, એ સમક્ષિતિજ રેખા છે. b બરાબર 0 હોય તો x વાળું પદ અને અચળ પદ વધે, એ શિરોલંબ રેખા છે. અને c બરાબર 0 હોય તો એવી રેખાની એવો કોઈ પણ વક્ર જેનું અચળ પદ શૂન્ય છે, જેના સમીકરણમાં અચળ પદ નથી, પછી એ રેખા હોય, વર્તુળ હોય, પરવલય હોય, ઉપવલય હોય કે અતિવલય હોય. આ બધા નામ તમારે ભણવાના છો. પરવલય, ઉપવલય, અતિવલય. તો એ કોઈ પણ સમતલીય વક્ર એમાં અચળ પદ ન હોય, એટલે કે અચળ પદ શૂન્ય હોય, તો એ હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થાય. કારણ કે તમે x બરાબર 0 ને y બરાબર 0 મૂકશો ને તો ડાબા બરાબર જબા નહીં થાય જો c શૂન્યતર હોય તો, પણ c ઇક્વલ ટુ 0 તો ડાબા બરાબર જબા થઈ જાય. એટલે b નોટ ઇક્વલ ટુ 0. એટલે કે આપણી જૂની વાત, શિરોલંબ રેખાનો ઢાળ વ્યાખ્યાયિત નથી. જો રેખા સમક્ષિતિજ હોય તો a બરાબર 0 તો ગુણોત્તર કેટલો? 0. એટલે રેખાના ઢાળનું સૂત્ર મળી ગયું સમીકરણ પરથી. સહગુણકોની મદદથી રેખાનો ઢાળ માઇનસ a અપોન b. a એટલે x નો સહગુણક, b એટલે y નો સહગુણક. હવે વાત કરશું એના અક્ષો પરના અંતઃખંડની. રેખા x અક્ષને a0 માં છેદે તો એનો x અંતઃખંડ a કહેવાય ને. આપણે અહીંયા a0 નહીં લઈએ કારણ કે a ઓલરેડી આપણી પાસે છે. એટલે ધારો કે આ રેખાનું x અક્ષ સાથેનું છેદ બિંદુ એ p0 છે. એટલે રેખા p0 માંથી પસાર થાય છે. તો p0 એનું સમાધાન કરે એટલે a ઇન્ટુ p પ્લસ b ઇન્ટુ 0 પ્લસ c ઇક્વલ ટુ 0. ધેન p ઇક્વલ ટુ માઇનસ b અપોન a. જો a બરાબર 0 હશે તો રેખા કેવી હશે? સમક્ષિતિજ. સમક્ષિતિજ રેખાનો x અંતઃખંડ વ્યાખ્યાયિત નથી. તો રેખાના x અંતઃખંડનું સૂત્ર આપણને મળ્યું માઇનસ c અપોન a. એમ રેખાનું y અક્ષ સાથેનું છેદ બિંદુ એ સપોઝ 0 q છે, એટલે એનો y અંતઃખંડ q થયો ને. અહીંયા x બરાબર 0 અને y બરાબર q મૂકો. q ને કરતા બનાવો માઇનસ c અપોન b. એ શું થયું? y અંતઃખંડનું સૂત્ર. જો b બરાબર 0 તો રેખા કેવી હશે? શિરોલંબ. શિરોલંબ રેખાનો y અંતઃખંડ વ્યાખ્યાયિત નથી. અને c બરાબર 0 તો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય. ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાના બંને અંતઃખંડ કેવા છે? શૂન્ય. બરાબર? ચલો આટલી વાતોની આપણે નોંધ કરી લઈએ. રેખાનું વ્યાપક સમીકરણ. ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0, જ્યાં abc બિલોંગ્સ ટુ R અને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. એટલે a અને b બંને એક સાથે શૂન્ય નથી. આ સહગુણકો વાળા વિકલ્પ પેલા નોંધી લઈએ.
જો એ બરાબર 0, જો એ બરાબર 0 તો રેખા સમક્ષિતિજ. એટલે સમીકરણ છે ને એ કેવું થશે? y બરાબર -c/b. એ બરાબર 0 હોય ને ત્યારે b 0 ના હોય, કારણ કે બંને એક સાથે શૂન્ય થાય એવું શક્ય નથી. જો b બરાબર 0 તો રેખા શિરોલંબ. એ વખતે સમીકરણ છે ને x બરાબર -c/a આવું થશે. અને જો c બરાબર 0 તો રેખા ઉગમ બિંદુ 0, 0 માંથી પસાર થાય છે. સમીકરણ ax + by + c = 0. દર વખતે આપણે શરત ભેગી નહીં લખીએ, દ્વારા દર્શાવતી રેખાનો ઢાળ -a/b. જો b બરાબર 0 તો રેખા શિરોલંબ હોય. શિરોલંબ રેખાનો ઢાળ b બરાબર 0 એટલે ઢાળ અવ્યાખ્યાયિત થઈ જાય ને. ઢાળ વ્યાખ્યાયિત નથી. જો a બરાબર 0 તો રેખા સમક્ષિતિજ હોય. સૂત્રમાં તમે a બરાબર 0 મૂકો ને એટલે ઢાળ 0 થઈ જાય. એટલે સમક્ષિતિજ રેખાનો ઢાળ 0. પછી અંતઃખંડની વાત કરીએ. સમીકરણ ax + by + c = 0 દ્વારા દર્શાવાતી રેખાનો x અંતઃખંડ બરાબર -c/a. ત્યાં પણ એ વિકલ્પ લખશું આપણે. જો a બરાબર 0 તો રેખા સમક્ષિતિજ હોય. પણ a બરાબર 0 મૂકો ને તો એ ગુણોત્તર અવ્યાખ્યાયિત થઈ જાય ને. એટલે સમક્ષિતિજ રેખાનો x અંતઃખંડ વ્યાખ્યાયિત નથી અથવા અવ્યાખ્યાયિત છે. તેમજ રેખાનો y અંતઃખંડ. આ બધા સૂત્રો તમે યાદ રાખજો. બરાબર -c/b. કેમ આવ્યું એ ભૂલી જશો તો ચાલશે, એની કાંઈ જરૂર નથી. પણ સૂત્રો છે એ બરાબર યાદ રાખજો, કારણ કે દાખલામાં એનો ઉપયોગ આવશે.
હવે ત્યાં બી બરાબર 0 હોય તો એવી રેખા શિરોલંબ હોય. શિરોલંબ રેખાનો વાય અંતખંડ વ્યાખ્યાયિત નથી. ગુણોત્તર અવ્યાખ્યાયિત થઈ જાય ને શિરોલંબ રેખાનો વાય અંતખંડ. અવ્યાખ્યાયિત છે. અને છેલ્લે બંનેમાં જો સી બરાબર 0 તો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય. એટલે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાના બંને અંતખંડ શૂન્ય થયા. સી બરાબર 0 મૂકો એટલે માઇનસ સી અપોન એ 0 થઈ જાય અને માઇનસ સી અપોન બી એ પણ 0 થઈ જાય. તો ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાના બંને અંતખંડ 0. આ સમીકરણ વિશેની બધી વાતો પૂરી થઈ ગઈ. ax પ્લસ બીવાય પ્લસ સી ઇક્વલ ટુ 0 એ સમીકરણ દ્વારા દર્શાવાતી રેખાનું ઢાળ, એનું એક્સ અંતખંડ, એનો વાય અંતખંડ અને એના જુદા જુદા વિકલ્પો. એ બરાબર 0 હોય તો શું, બી બરાબર 0, સી બરાબર 0 વગેરે. બરાબર. એટલે આપણો આ એક ટોપિક પૂરો થયો. હવે એક બીજી વાત કરીએ, અભિલંબ સ્વરૂપનું સમીકરણ. હવે એમાં થોડુંક આપણે ચેન્જ કરીએ છીએ. તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 213 ત્યાં અભિલંબ સ્વરૂપ એમ કરીને સમીકરણ આપ્યું છે. અને અગાઉ આપણે 10.2 સ્વાધ્યાય પૂરું કર્યું ને એ પહેલા મેં તમને કીધું હતું કે રેખાનું એક સમીકરણ પર બાકી રાખીએ છીએ. પેજ નંબર 209 અભિલંબ સ્વરૂપ, ત્યાં પણ એ જ ટાઇટલ છે. તો એ આખી વાત ભેગી કરી અને સમજીએ છીએ. 10.2 પહેલા જે સમીકરણ બાકી રાખ્યું છે, ઉદાહરણના દાખલા બાકી રાખ્યા છે, મને ખબર છે, એક કે બે છે, હું જોઈ લઉં. પેલા એ વાત સમજી લઈએ આખી, પછી આપણે દાખલાઓની વાત કરીશું. અભિલંબ સ્વરૂપની ચર્ચા એ પેલા સમજીએ, પછી એની નોંધ કરીએ. એના માટે તમારે શું યાદ રાખવાનું છે અને પછી દાખલાઓની વાત એ કરશું. થિયરીની નોંધ કરતા તો આવડી ગઈ ને, સ્ટેચ્યુ કહીને. સૂત્રો નોંધી રાખજો. રેખાનું અભિલંબ, એને અભિલંબ સ્વરૂપનું સમીકરણ છે ને એને પી આલ્ફા સ્વરૂપનું સમીકરણ પણ કહે છે. એટલે હું કાઉન્સમાં લખું છું પી આલ્ફા સ્વરૂપનું સમીકરણ. ફરીથી પેજ નંબર 213 અને પેજ નંબર 209 એ બંને વાત આપણે ભેગી કરીને સમજવાના છીએ. ઓકે, તમે જોઈ લેજો બરાબર. આપણે એ બે વાતને ભેગી કરશું. થઈ ગયું કમ્પ્લીટ? નોંધ થઈ ગઈ ને? એ કયા પ્રકારનું સમીકરણ છે એ પેલા સમજીએ. જો પેલા તો પી અને આલ્ફા શું છે.
નોંધમાં લખશું આપણે બધું. આપણે એવી રેખાની વાત કરીએ છીએ જેના પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબનું માપ એ પી હોય. આ રેખા પર આકૃતિ પણ આપણે કરશું નોંધમાં. ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનું માપ એ પી હોય અને એ લંબ રેખાખંડને સમાવતું કિરણ એ એક્સ અક્ષની ધન દિશા સાથે આલ્ફા માપનો ખૂણો બનાવતું હોય. એવી રેખાનું સમીકરણ આપણે મેળવવું છે. ઉગમ બિંદુના યામ તમે જાણો છો 0 0. એમ બિંદુના યામ મળી જાય ને. જો એમાંથી કેટલોક ભાગ હું અહીંયા દોરું છું, એ આકૃતિમાંથી કેટલોક ભાગ, આ ઓ, આ એમ, આ આલ્ફા અને આ પી, અહીંયાથી એક્સ અક્ષ પર લંબ દોરી દો. આ બિંદુને કંઈક નામ આપી દઈએ આપણે, સપોઝ એ. આ કાટકોણ ત્રિકોણમાં કોસ આલ્ફા બરાબર ઓ એ છેદમાં પી, પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે ઓ એ કેટલું થયું? પી કોસ આલ્ફા. એમ એ કાટકોણ ત્રિકોણમાં સાઇન આલ્ફા, સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે એ એમ અથવા એમ એ છેદમાં પી. તો એ એમ અંતર કેટલું થયું? પી સાઇન આલ્ફા. હવે આ અંતર એટલે બિંદુ એમનો એક્સ યામ અને આ ઊંચાઈ એટલે બિંદુ એમનો વાય યામ. બરાબર ને? અહીંયા તમે એક્સ અને વાય લખો તો બિંદુ એમ ના યામ શું થાય? એક્સ વાય. એટલે આ શું છે? એક્સ ની કિંમત અને આ શું છે? વાય ની કિંમત. તો બિંદુ એમ ના યામ શું થયા? પી કોસ આલ્ફા પી સાઇન આલ્ફા. એટલે આ બિંદુ થયું પી કોસ આલ્ફા પી સાઇન આલ્ફા. સમજાઈ ગયું એટલું? હવે તમે જુઓ જોઈએ કિરણ OM અથવા રેખાખંડ OM અથવા રેખા OM એનો ઢાળ બે ભિન્ન બિંદુ થઈ ગયા ને આપણી પાસે. ઓ ઉગમ બિંદુ 0 0 અને એમ બિંદુના આયામ મળી ગયા પી કોસ આલ્ફા પી સાઇન આલ્ફા. તો વાયામનો તફાવત છેદમાં તે જ ક્રમમાં એક્સ યામનો તફાવત, એટલે શું થશે? ઢાળ સાઇન આલ્ફા અપોન કોસ આલ્ફા. એ ટેન આલ્ફા થાય પણ આપણે નથી લખવું. હવે માગેલી રેખા જ્યાં ક્વેશ્ચન માર્ક કર્યો છે એ રેખા OM ને લંબ થઈ ને. OM નો ઢાળ સાઇન આલ્ફા અપોન કોસ આલ્ફા હોય તો માગેલી રેખાનો ઢાળ, હું ક્વેશ્ચન માર્ક કરું છું, એનો ઢાળ તો એ થશે માઇનસ કોસ આલ્ફા અપોન સાઇન આલ્ફા. વ્યસ્ત કરીને નિશાની ફેરવવાની. એ ક્વેશ્ચન માર્ક વાળી રેખા પરનું એક બિંદુ તમારી પાસે છે પી કોસ આલ્ફા પી સાઇન આલ્ફા. તો બિંદુ ઢાળ સમીકરણ y માઇનસ y1 એટલે y માઇનસ પી સાઇન આલ્ફા બરાબર એમ. એમ એટલે ઢાળ માઇનસ કોસ આલ્ફા અપોન સાઇન આલ્ફા એક્સ માઇનસ x1, બિંદુનો એક્સ યામ છે પી કોસ આલ્ફા. એ ક્વેશ્ચન માર્ક વાળી રેખા જેનું સમીકરણ આપણે મેળવવા માંગતા હતા, સાઇન આલ્ફા આ બાજુ ગુણાકારમાં આવશે એટલે y સાઇન આલ્ફા માઇનસ પી સાઇન સ્ક્વેર આલ્ફા બરાબર માઇનસ એક્સ કોસ આલ્ફા પ્લસ પી કોસ સ્ક્વેર આલ્ફા. સાઇન આલ્ફા આ બાજુ ગુણાકારમાં આવ્યા, માઇનસ કોસ આલ્ફાથી અંદર ગુણી નાખ્યા. અચ્છા, એક્સ કોસ આલ્ફા વાળું પદ આ બાજુ લઈ આવો, ધન થશે પ્લસ વાય સાઇન આલ્ફા. પી સાઇન સ્ક્વેર આલ્ફા સામે લઈ જાઓ, ત્યાં પી કોસ સ્ક્વેર આલ્ફા તો હતા ને, પ્લસ પી સાઇન સ્ક્વેર આલ્ફા, પી કોમન કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા એ 1 થાય એટલે એક્સ કોસ આલ્ફા પ્લસ વાય સાઇન આલ્ફા ઇક્વલ ટુ પી. અને આ તમારો આલ્ફા છે ને એ 0 થી 2 પાઈ સુધીમાં ગમે ત્યાં હોઈ શકે. એટલે ટૂંકમાં
આ રેખા પહેલા ચરણમાં હોય ને તો 0 ને π/2 ની વચ્ચે આવે. બીજું ચરણ હોય તો ખૂણો 90 અંશ કરતા મોટો, π/2 કરતા મોટો, 180 અંશ કરતા નાનો. ત્રીજું ચરણ π થી 3 π/2. અને ચોથું ચરણ તો કારણ કે x અક્ષની ધન દિશા સાથે બનતો ખૂણો છે, બરાબર. તો એ સમીકરણને અભિલંબ સ્વરૂપનું સમીકરણ અથવા રેખાનું પી આલ્ફા સમીકરણ કહે છે. ઉગમ બિંદુમાંથી રેખા પરના લંબની લંબાઈ p હોય અને એ લંબ રેખાખંડને સમાવતું કિરણ x અક્ષની ધન દિશા સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે, અથવા ત્યાં બીજો એક શબ્દ છે, એ એકમ વર્તુળને, બીજી આકૃતિ પણ કરી દો, આવું થાય. અહીંયા એકમ વર્તુળ, અહીંયાથી રેખા પસાર થાય, અહીંયા લંબ દોર્યો, આ લંબની લંબાઈ p છે, ઓથી m સુધીનું અંતર p છે, બરાબર. અને એ કિરણ એકમ વર્તુળને p ઓફ આલ્ફામાં છેદે. અહીંયા p ઓફ આલ્ફા હોય ને એટલે આ ખૂણો આલ્ફા માપનો થઈ ગયો. ત્રિકોણમિતિ યાદ કરો. તો બે એક જ થયું, એ લખી દો બે, પણ તમે ધ્યાનમાં રાખજો. ફરીથી, જે રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબનું માપ અથવા લંબની લંબાઈ p હોય અને આ લંબ રેખાખંડને સમાવતું કિરણ x અક્ષની ધન દિશા સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે, અથવા એકમ વર્તુળને p ઓફ આલ્ફામાં છેદે, તો તેવી રેખાનું સમીકરણ x cos આલ્ફા પ્લસ y sin આલ્ફા ઇક્વલ ટુ p, જ્યાં આલ્ફાની કિંમત 0 કે તેથી મોટી, 2π થી નાની. 2π આગળ સંવૃત અંતરાલ આપણે એટલા માટે નથી કરતા કે 0 અને 2π ને સંગત બિંદુ એક જ છે. તમે ત્રિકોણમિતિમાં શીખી ગયા છો ને, એ બિંદુ રેખાનું વર્તુળનું એક અક્ષની ધન દિશા સાથેનું છેદ બિંદુ, એ 0 ને સંગત મળે અને 2π ને સંગત પણ મળે. એટલી નોંધ કરી લઈએ આપણે પેલા. પછી એમાં હજી આગળ થોડી ચર્ચા કરવાની છે, એ પણ કરીએ. જે રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ અથવા લંબનું માપ p હોય, તથા આ લંબ રેખાખંડને સમાવતું કિરણ x અક્ષની ધન દિશા સાથે આલ્ફા માપનો ખૂણો બનાવતું હોય, અથવા તે એકમ વર્તુળને આ p કેપિટલ છે, આ p સ્મોલ છે, p ઓફ આલ્ફામાં છેદતું હોય. તેવી રેખાનું સમીકરણ. હવે પેલા છે ને આકૃતિ આપીએ, પછી નીચે એ સમીકરણની નોંધ કરીએ.
એટલે અહીંયા આવી જાઓ હવે બાજુ x અક્ષ y અક્ષ તમારે જે રેખાનું સમીકરણ મેળવવાનું છે એ રેખા આ પ્રમાણે આવેલી છે એ અહીંયા છે ઉગમ બિંદુમાંથી એના પર લંબ દોરવામાં આવે બિંદુ M આ લંબની લંબાઈ P ઉગમ બિંદુ O00 આ ખૂણો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો એ આલ્ફા એટલે P M બિંદુના યામ P cos આલ્ફા P sin આલ્ફા આમ થશે અને બીજી જે વાત કરીને કે એ કિરણ છે એ એકમ વર્તુળને P ઓફ આલ્ફામાં છેદે તો એની પણ આકૃતિ આપણે આપીએ સોરી પેલા વર્તુળ દોરી લો નહીતર એ વર્તુળ પાછું એકમ વર્તુળ છે ને બેલેન્સ નહીં થાય અક્ષો વચ્ચેથી પસાર કરવી પડે ને આકૃતિ છે થોડીક મોટી દોરજો નહીતર અંદર અંદર ખબર નહીં પડે ક્યાં હું બતાવ્યું છે ભલે પાનું બગડે થોડુંક વાંધો નહીં આ રેખાનું સમીકરણ આપણે મેળવવાનું છે અહીંયા બિંદુ M આ લંબ આ બિંદુ P ઓફ આલ્ફા એટલે આ ખૂણો છે ને એ આલ્ફા માપનો થયો ઉગમ બિંદુ 00 લંબની લંબાઈ P ક્યાં લખું ટુકડો કરી નાખો એટલે ટૂંકમાં આપણે એમ કહેવા માંગીએ છીએ કે આ OM અંતર P છે એમ એટલે આ M બિંદુના યામ P cos આલ્ફા P sin આલ્ફા હેલ ઓકે અહીંયા ત્રુટક નથી હો એ સેજ આ થડી ગયો છે અહીંયા પણ નથી એવી રેખાનું સમીકરણ આકૃતિ કરી આ લખીને પછી આકૃતિ અને નીચે એ સમીકરણ x cos આલ્ફા પ્લસ y sin આલ્ફા ઇક્વલ ટુ P અને આલ્ફા છે એ 0 થી 2π ચાલો એક વાત પૂરી થઈ હજી એક વાત છે બાકી આ સમીકરણ માટે એ સમજી લઈએ પછી એની નોંધ કરશું તમારી નોંધ થઈ ગઈ સ્ટેચ્યુ કહી દો હું વચ્ચે નથી આવતો તમને આખું બોર્ડ ક્લિયર દેખાય છે સ્ટેચ્યુ કહી અને નોંધ કરી લ્યો કરી દીધું ને ઓકે હવે એનો સેકન્ડ પાર્ટ આપણે ટેક્સ્ટ બુક કરતા થોડુંક અલગ રીતે કરીએ છીએ પણ એવો પ્રયત્ન કરીએ છીએ કે સરળ રહીએ તમને સરળતાથી સમજાય એટલે સંકેતો જુદા પડે કદાચ ખૂણાને એ લોકો આઈ થિંક ઓમેગા કહે છે ઓમેગા લખવા કરતા આલ્ફા લખવાનું સરળ પડે જલ્દી લખાય ઓકે હવે સેકન્ડ પાર્ટ
टाइटल कर लो पछी समझाऊं। रेखा ax प्लस by प्लस c इक्वल टू 0 पर उगम बिंदु मांथी दोरेला लंबनी लंबाई, हवे डबल डबल नहीं लख्यो, लंबनी लंबाई એટલે લંબનું માપ b હોય તથા આ લંબ રેખાખંડને સમાવતું કિરણ x અક્ષની ધન દિશા સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે। તો પી અને આલ્ફા નક્કી કરવા છે। સમીકરણ આપી દીધું હોય, રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ કેટલી છે અને એનો એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો એ કોસ આલ્ફા અને સાઇન આલ્ફાની મદદથી, ટૂંકમાં આ સમીકરણને આપણે પી આલ્ફા સમીકરણના સ્વરૂપમાં લઈ જવું છે એમ કહીએ તો ચાલે। એટલે શું કરશું, આપણે આપેલા સમીકરણને પી આલ્ફા સમીકરણ સાથે કમ્પેર કરશું। આપેલું સમીકરણ એટલે ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0, ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0 અને પી આલ્ફા સમીકરણ શું છે તો કે x cos આલ્ફા પ્લસ y sin આલ્ફા ઇક્વલ ટુ p। આપણે p અને આલ્ફા નક્કી કરવા છે। સમીકરણ આપ્યું હોય રેખાનું, c ને સામે લઈ જાય પણ ત્યાં p છે ને એ લંબની લંબાઈ છે, લંબનું માપ છે એટલે હંમેશા ધન હોય। લંબાઈ અંતર એ તો હંમેશા ધન જ હોય ને। આગળનું સમીકરણ જે નોંધ્યું ને એમાં છેલ્લે સમીકરણની બાજુમાં એવું હોય તો લખી લ્યો, જ્યાં આપણે લખ્યું ને આલ્ફા બિલોંગ્સ ટુ સંવૃત 0 થી વિવૃત 2π તથા p ગ્રેટર ધેન 0, p ગ્રેટર ધેન 0। ઓકે, હવે થાય શું, જો તમે c ને સામે લઈ જાઓ તો એ ધન રહેવા જોઈએ, કારણ કે એને તમે કમ્પેર કરવા જાઓ તો p તો લંબની લંબાઈ છે ને, એટલે જો c ઋણ હોય, c ઋણ હોય તો માઇનસ c ધન થઈ જાય ને, તો સમીકરણ ax પ્લસ by ઇક્વલ ટુ માઇનસ c। અને જો c ધન હોય તો સામે ના લઈ જતા તો એ ઋણ થઈ જશે, સામે લઈને નિશાની ફેરવી નાખો આખા સમીકરણની, માઇનસ ax માઇનસ by, c ધન છે આ, એટલું થઈ ગયું। હાલો, હવે તમે સરખાવીને કોસ આલ્ફા બરાબર a અને સાઇન આલ્ફા બરાબર b એવું તો ના જ કહી શકો ને। શું કામ ના કહી શકાય? a અને b તો કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ છે। હવે આપણી પાસે એક વાત આ છે, રેખા x અક્ષની ધન દિશા સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે તો એનો ઢાળ tan આલ્ફા થાય ને, તો અહીંયા tan આલ્ફાનું મૂલ્ય કેટલું તો કે માઇનસ a upon b, બરાબર? tan એટલે માઇનસ a upon b આવું થશે ને, આ આલ્ફા હોય તો અહીંયા a અહીંયા b, એટલે ત્રિકોણની બાજુના માપમાં ઋણ નિશાની ના આવે હો, તો એનો કર્ણ કેટલો થાય? √a² + b²। એટલે સાઇન કોસમાં મૂલ્ય જોતા હોય તમે જુઓ ને, એની સાઇન એટલે a upon √a² + b², એની કોસ એટલે b upon √a² + b²। તો સમીકરણના દરેક પદને તમે √a² + b² વડે ભાગી નાખો તો તમે કોસ અને સાઇન એની કિંમત સરખાવીને વિચારી શકો। a² + b² નોટ ઇક્વલ ટુ 0 એ આ સમીકરણ સાથે સંકળાયેલી શરત છે। એટલે આ સમીકરણને આમ લખીએ, a upon √a² + b² into x plus b upon √a² + b² into y equal to minus c upon √a² + b²।
અને આ થશે -a upon root a square plus b square into x minus b upon root a square plus b square into y equal to c upon root a square plus b square. ઓકે, એટલે આ મૂલ્ય થયું p નું, હું રાઉન્ડ કરું છું p. આ થયું cos આલ્ફા નું અને આ થયું sin આલ્ફા નું. પણ શરત મુજબ c ઋણ હોય તો અને c ધન હોય તો. ઓકે, પછીથી આ બેયને આપણે ભેગા કરી દઈશું. એ શું છે? ઉગમ બિંદુમાંથી રેખા પરના લંબની લંબાઈ. માઇનસ ને પ્લસ ભેગા કરવા જ ને, c નું માન મૂકી દો છેદમાં રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. માન c છેદમાં રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, નહીં માનાંક c. એ ઉગમ બિંદુમાંથી રેખા પરના લંબની લંબાઈનું સૂત્ર થશે. કોસ આલ્ફા સાઇન આલ્ફા આ રીતે મળે, પણ એ કોના ઉપર ડિપેન્ડ કરશે? c ની નિશાની, અચળ પદની નિશાની પર. બરાબર? એની નોંધ કરીએ સૂત્રની. આ બધું તમારે કંઈ લખવાની, પાકું કરવાની જરૂર નથી. તો નંબર 1, c greater than 0, c greater than 0, cos alpha બરાબર -a upon root a square plus b square. આને યાદ રાખવાનું, sin alpha -b upon root a square plus b square અને p equal to c upon ટૂંકમાં આ ધન હોય તો આ બે ઋણ અને આ ઋણ હોય તો આ બે ધન, એમ યાદ રાખો. એ સહેલું પડશે. c less than 0. cos alpha બરાબર આ પેલો વિકલ્પ a upon root a square plus b square, sin alpha b upon root a square plus b square અને p બરાબર -c upon root a square plus b square. એ છે ને, તમને કોઈ પણ સમીકરણ આપી દેવામાં આવશે ax plus by plus c equal to 0 સ્વરૂપનું, અને એને તમે અભિલંબ સ્વરૂપમાં અથવા p આલ્ફા સ્વરૂપમાં રજૂ કરો તો તમારે આલ્ફા અને p બે ગોતવા પડશે. આલ્ફા અને p. આલ્ફાનું મૂલ્ય છે ને એ આ બે સમીકરણ પરથી મળશે, ચરણ મુજબ નિશાની નક્કી કરીને. p નું મૂલ્ય આના પરથી મળશે. અચ્છા, p છે એ ઉગમ બિંદુમાંથી રેખા પરના લંબની લંબાઈ છે, એટલે એને સૂત્ર બનાવીને આપણે રજૂ કરીએ. બે મૂલ્યો અલગ અલગ છે ને, માન મૂકી અને રજૂ કરી દઈએ, એટલે એક સૂત્ર તરીકે આપણે એને યાદ રાખવાનું છે. એને નોંધમાં મૂકી દેશું. બરાબર? ઉગમ બિંદુમાંથી રેખા ax plus by plus c equal to 0 પર દોરેલા લંબની લંબાઈ અથવા લંબનું માપ અથવા રેખા ax plus by plus c equal to 0 નું ઉગમ બિંદુથી લંબ અંતર p બરાબર માનાંક c છેદમાં રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. એટલે એને એક સૂત્ર તરીકે તમારે યાદ રાખવાનું છે.
બરાબર. હવે આપણે અગાઉ જે સ્વાધ્યાય પૂરું કર્યું એમાં દાખલા બાકી મૂક્યા હોય એની વાત કરી લેશું ને. બરાબર. સ્વાધ્યાય 10.2 પહેલા ઉદાહરણ 11 એ બાકી મૂક્યું હતું, યાદ કરો. 12મું ઉદાહરણ કરી નાખ્યું હતું અને ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલ લંબનું માપ 8મો દાખલો એ બાકી મૂક્યો છે, 8મો. છતાંય જોઈ લેજો, મારી યાદીમાં આ બે છે, ઉદાહરણ 11 અને સ્વાધ્યાયનો 8મો દાખલો. ભલે રહ્યું, ચાલો આપણે ઉદાહરણ 11ની વાત કરીએ. ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનું માપ 4 હોય તથા લંબ રેખાખંડ એક્સ અક્ષની ધન દિશા સાથે 15 અંશ માપનો ખૂણો બનાવે તો રેખાનું સમીકરણ શોધો. લંબનું માપ એટલે પી નું મૂલ્ય એ 4 અને એક્સ અક્ષની ધન દિશા સાથે બનતો ખૂણો આપણે એને આલ્ફા કીધો છે, આ લોકો ઓમેગા કહે છે. ઓમેગા કરતા આલ્ફા લખવું સરળ પડશે. હવે એ સમીકરણ એટલે એક્સ કોસ આલ્ફા પ્લસ વાય સાઇન આલ્ફા ઇક્વલ ટુ પી, પણ કોસ 15 અંશ અને સાઇન 15 અંશ ડાયરેક્ટ કોષ્ટકમાં તો ના આવે ને. જો તમને યાદ હોય 15 અંશનું મૂલ્ય આપણે મેળવેલું છે, 15 અંશનું મૂલ્ય મેળવેલું છે π/12, યાદ હોય તો સારી વાત છે, નહીં તો ગણી લેવાનું. કોસ આલ્ફા બરાબર કોસ 15 અંશ, શું ભાગ પાડ્યા હતા આપણે? 45 - 30 અથવા 60 - 45 કરો તોય ચાલે. યાદ રાખો તો સારી વાત છે, ન રાખો તો થોડુંક કામ અહીંયા વધશે. કોસનું સરવાળા સૂત્ર મૂકી અને કોસનું મૂલ્ય અને સાઇનનું સરવાળા સૂત્ર મૂકીને સાઇનનું મૂલ્ય તમારે ગણવું પડશે. 1/√2 cos 30 √3/2 પ્લસ 1/√2 1/2 એટલે √3 પ્લસ 1/2√2. યાદ ના હોય તો મૂંઝાવું નહીં, આ કઈ બહુ મોટી વાત નથી. અને સાઇન આલ્ફા એટલે સાઇન 15 અંશ, ત્યાં પણ આપણે 45 - 30 એમ જ ભાગ પાડીએ. સાઇન 45 કોસ 30 માઇનસ કોસ 45 સાઇન 30 1/√2 √3/2 માઇનસ 1/√2 ઇન્ટુ 1/2 એટલે એ થશે √3 - 1/√2. હવે કિંમત મૂકી દેશું ક્યાં? એક્સ કોસ આલ્ફા પ્લસ વાય સાઇન આલ્ફા બરાબર પી પરથી રેખાનું સમીકરણ એક્સ ગુણ્યા કોસ આલ્ફા √3 પ્લસ 1/√2 પ્લસ વાય ગુણ્યા સાઇન આલ્ફા ઇક્વલ ટુ પી એટલે 4. પી બરાબર 4 આપ્યા જ ને, તો એ સમીકરણ થશે √3 પ્લસ 1 ઇન્ટુ એક્સ, 2/2 છે ને એને સામે ગુણાકારમાં લઈ જશું, 8√2. ચાલો એ સમજાઈ ગયું. પછી સ્વાધ્યાયનો 8મો દાખલો, એ મને યાદ છે. 11 થી 20 કાંઈ આપણે બાકી નથી મૂક્યું, એ યાદ છે. 8મો દાખલો એવો છે, છતાંય આપણે નજર મારી લઈએ. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો આ થઈ ગયા જ બધા. સ્વાધ્યાયનો એક 8મો દાખલો બાકી છે. ઓકે, આ નોંધ થઈ ગઈ હશે. પ્રેક્ટિકલી દાખલામાં ઉપયોગ કરો ને ત્યારે વધારે ક્લિયર થશે, તમને સમજાશે. આવશે એના દાખલા, આના પછીના સ્વાધ્યાયમાં એની વાત પણ આવશે. આપણે છે ને એ બે ટોપિક અલગ અલગ કરવાના બદલે ભેગા કરી દીધા છે, એ લોકોએ અલગથી સમજાવ્યા છે.
ચાલો આઠમો દાખલો છે. ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનું માપ 5 હોય તથા લંબ રેખાખંડ એક અક્ષની ધન દિશા સાથે ત્રિશંસનો ખૂણો બનાવે. આવી રેખાનું સમીકરણ. દાખલો 8 સ્વાધ્યાય 10.2. લંબનું માપ 5 એટલે આલ્ફા બરાબર 5 અને એક અક્ષની ધન દિશા સાથેનો ખૂણો ત્રિશંસ. હવે ત્રિશંસ છે ને એ કોષ્ટકનું મૂલ્ય છે, એટલે આ જે ગણતરી કરીને એ કાંઈ કરવાની જરૂર નહીં પડે. તમે સીધું જે અભિલંબ સ્વરૂપનું સમીકરણ અથવા પી આલ્ફા સમીકરણ છે એમાં આલ્ફા અને પી ના મૂલ્યો મૂકો. કોસ 30 અને સાઇન 30 એ તો તમને ખબર જ છે. એક્સ કોસ આલ્ફા પ્લસ વાય સાઇન આલ્ફા ઇક્વલ ટુ પી પરથી રેખાનું સમીકરણ. તો એક્સ કોસ 30 પ્લસ વાય સાઇન 30 ઇક્વલ ટુ 5. કોસ 30 નું મૂલ્ય તમને ખબર છે √3/2, સાઇન 30 પણ ખબર છે 1/2. બે છે ને સામે ગુણાકારમાં લઈ જાશું એટલે √3x પ્લસ વાય ઇક્વલ ટુ 10. 10.2 આઠમો દાખલો. જવાબ પાકું કરાવી દઉં ને. 10.2 આઠમો દાખલો √3x પ્લસ વાય ઇક્વલ ટુ 10. એ પી આલ્ફા સમીકરણના બે દાખલા બાકી હતા, એક ઉદાહરણ અને એક સ્વાધ્યાયનો. બરાબર. અચ્છા, હવે આપણે જે થિયરી કરી છે એના ઉપયોગની વાતો હજુ 2 પોઈન્ટ એ થિયરીના સમજવાના છે, પણ એના માટે આપણે સમય નહીં બગાડીએ, એની સીધી નોંધ આપી જ દઉં છું એટલે પછી સીધું ઉદાહરણ અને સ્વાધ્યાયની વાત એ શરૂ કરી શકાય. આપણે ઉગમ બિંદુથી રેખાના લંબ અંતરની વાત કરીને એને બદલે સમતલના કોઈ પણ બિંદુથી રેખાનું લંબ અંતર, રેખા પર દોરેલા લંબની લંબાઈ, તો એનું સૂત્ર અને પછી બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર. તો એ બે સૂત્રો એની થિયરિકલ ચર્ચામાં આપણે સમય નહીં બગાડીએ કારણ કે એ બહુ લાંબી માથાકૂટ છે, એટલે એની સીધી નોંધ કરશું. બરાબર. બિંદુ x1 y1 અને રેખા બિંદુ x1 y1 થી ભાઈ શું છે આનો પોઈન્ટ છે ને બહુ જાડો થઈ ગયો ને સ્લીપ મારે છે. થી રેખા ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0 નું લંબ અંતર. એને પણ પી જ કહેશું, સ્મોલ પી. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, લંબ અંતર છે ને એ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એટલે સ્મોલ પી વધારે વપરાય. તો એના માટેનું સૂત્ર છે માનાંકમાં ax1 પ્લસ by1 પ્લસ c છેદમાં √a² પ્લસ b². આમાં તમે x1 y1 ને બદલે 0 0 લ્યો તો ઉગમ બિંદુથી રેખાનું લંબ અંતર હમણાં આપણે નોંધ કરીને માનાંક c છેદમાં √a² પ્લસ b² એ સૂત્ર થઈ જાય. એટલે એ આનો વિકલ્પ છે, આ વ્યાપક વાત છે. બે સમાંતર રેખાઓ ax પ્લસ by પ્લસ c1 ઇક્વલ ટુ 0 અને ax પ્લસ by પ્લસ c2 ઇક્વલ ટુ 0 વચ્ચેનું લંબ અંતર p બરાબર
માનાંકમાં C1 માઇનસ C2 છેદમાં રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. પણ તમે આ સૂત્રનો ઉપયોગ કરો ને ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, કાળજી રાખવાની છે. જોકે એ મારી અને તમારી વચ્ચેની વાત છે, ખાનગી છે, કોઈને કહેતા નહીં. એટલે હું કાઉન્સમાં લખી દઉં છું. શું ધ્યાન રાખવાનું? તમને જે બે સમીકરણ આપ્યા હોય ને એ બંનેનો એક્સનો સહગુણક સમાન હોવો જોઈએ અને બંનેનો વાયનો સહગુણક સમાન હોવો જોઈએ. ઘણી વખત શું છે, ગુણાંકમાં આપે એટલે આવું થાય. તમને એ બાજુમાં સમજાવું. ધારો કે એક સમીકરણ છે તમને આમ આપ્યું હોય x પ્લસ 2y પ્લસ 1 ઇક્વલ ટુ 0 અને બીજું સમીકરણ આમ આપ્યું હોય 3x પ્લસ 6y માઇનસ 9 ઇક્વલ ટુ 0. બે રેખાઓ સમાંતર જ થાય. હમણાં તમે ઢાળનું સૂત્ર શીખ્યા ને માઇનસ a અપોન b, તો આનો ઢાળ -1/2, આનો ઢાળ -1/2. પણ આનો તમે ડાયરેક્ટ ઉપયોગ કરવા જાવ તો મુશ્કેલી ક્યાં થાય? a અને b ની કિંમત શું મૂકવી? અહીંયા a ની કિંમત 1 છે, અહીંયા 3, અહીંયા b ઇક્વલ ટુ 2, અહીંયા b ઇક્વલ ટુ 6. તો તમારે કાં તો બીજા સમીકરણના દરેક પદને 3 વડે ભાગવા પડે અને કાં તો પેલા સમીકરણના દરેક પદને 3 વડે ગુણવા પડે. પછી જ તમે સૂત્રનો ઉપયોગ કરી શકો. કારણ કે થિયરીમાં બંને સમીકરણનો x નો સહગુણક સમાન છે, બંને સમીકરણનો y નો સહગુણક સમાન છે. આ અચળપદ સમાન ના હોય તો એક જ રેખા થઈ જાય. એને ભૂમિતિની ભાષામાં સંપાતી રેખાઓ કહેવાય, એકાકાર. બપોરે 12 વાગે અથવા રાતે 12 વાગે ઘડિયાના બે કાંટા ભેગા થઈ ગયા હોય ને એમ. એને ભૂમિતિની ભાષામાં શું કહેવાય? સંપાતી અથવા એકાકાર. તો એવી રેખાઓ નથી, આ સમાંતર છે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે. આ સૂત્રનો દાખલામાં ઉપયોગ કરતી વખતે આપેલા બંને સમીકરણોમાં x નો સહગુણક સમાન હોવો જોઈએ તથા બંને સમીકરણોનો y નો સહગુણક સમાન હોવો જોઈએ. આવું હોય તો પેલા સમાન કરો, પછી સૂત્રનો ઉપયોગ કરો. ખ્યાલ આવ્યો? એટલે એ વાત આપણે નોંધીએ છીએ. એ ખાનગી આપણા વચ્ચેની વાત છે, કોઈને કહેતા નહીં. આ સૂત્રનો ઉપયોગ કરતી વખતે આપેલા બંને સમીકરણોમાં x ના સહગુણક સમાન એટલે કેટલા? a હોવા જોઈએ તથા બંને સમીકરણોમાં y ના સહગુણક એ પણ સમાન. કેટલા? b. આપણે સૂત્રમાં એને b કીધું છે. એટલે અહીંયા પ્રેક્ટિકલી તમે સમજાવ્યું એમ સમાન ના હોય તો શું કરવાનું? ગુણીને એને સમાન કરી દેવાના. ગુણીને અથવા ભાગીને તમે કોઈ પણ રીતે કરી શકો. ગુણાકાર કરો તો બને ત્યાં સુધી ભાગાકાર ના કરવો. કારણ કે આ તો ઠીક છે, અહીંયા અચળપદ 3ના ગુણાંકનું છે. માની લ્યો કે -8 હોત, 3 વડે ભાગો તો 8/3 થઈ જાય. એટલે વળી પાછો અપૂર્ણાંક આવે. અપૂર્ણાંકને આપણને કંઈ બહુ બને નહીં, એની હારે આપણને કુસ્તી કરવાનું ઓછું ફાવે. એટલે બને ત્યાં સુધી ગુણાકાર કરવાનું રાખવું, ભાગાકાર નહીં. સરસ. ચલો, આ બે વસ્તુ નોંધી રાખજો. એટલે હવે આપણે 10.2 પછીના ઉદાહરણ અને સ્વાધ્યાય 10.3 એના દાખલાઓ એની વાત કરશું. તમે MCQ A આ ચેપ્ટરની એક PDF આપીને તમને MCQ A કરીને આપી છે, તો આઈ થિંક કે તમે પૂરી કરી લીધી હશે. બહુ ટૂંકા ટાઈમમાં, હાર્ડલી 1-2 દિવસમાં આની હવે આપી દઈશ. એટલે જેમ જેમ સોલ્વ થતું જાય એમ તમે બને ત્યાં સુધી ક્રમ ગોઠવીશ. ટેક્સ્ટબુકના ક્રમમાં જે રીતે આપણે ચાલીએ છીએ ને એ ક્રમમાં, પણ એ MCQ સોલ્વ કરજો. કારણ કે તમારે અત્યારે MCQ એક્ઝામ આપવાની છે,
અને કોમ્પિટેટિવ માટે પણ MCQ તૈયાર કરવાના છે. એટલે શરૂઆતના જે MCQ મોકલા છે આ ટોપિકના એ હજી બાકી હોય તો આજકાલમાં કમ્પ્લીટ કરી નાખજો. ઓકે.